ખેડૂત દ્વારા પોતાની 9 વીઘા જમીનમાં સાકર ટેટી અને તરબૂચનું વાવેતર કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ વિસ્તારમાં રવિ પાકની સાથે સાથે બાગાયતી પાકનું પણ વાવેતર કરવામાં આવે છે. તેમજ તરબૂચ સાથે ટેટીનું પણ વાવેતર કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો દ્વારા સાકર ટેટી અને તરબૂચનું પણ વાવેતર કરવામાં આવે છે. આ વિસ્તારમાં તાપમાન સારું એવું હોવાથી તે તરબૂચના પાકને વાતાવરણ અનુકૂળ આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો તરબૂચનું વાવેતર કરી રહ્યા છે. તરબૂચ એ ઉનાળામાં ગરમીમાં ગરજ સારતો એક આ ફળ ગણવામાં આવે છે. આ પાકને ગરમ અને સૂકું હવામાન માફક આવે છે. ફળ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂર રહે છે. ગરમ અને સૂકા હવામાનના લીધે તથા ગરમ પવનને લીધે ફળમાં શર્કરાનું પ્રમાણ વધે છે. ત્યારે એવા જ એક ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના આસરાણા ગામના ખેડૂત હસમુખભાઈ ઝીંઝાળા કે જેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે, તેઓ દ્વારા પોતાની જમીનમાં સાકર ટેટી અને તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂત છેલ્લા 5-6 વર્ષથી તરબૂચ અને સાકર ટેટીનું વાવેતર કરી રહ્યા છે અને સાથે સાથે અન્ય પાકો પણ લઈ રહ્યા છે. આ વર્ષે પોતાની 9 વીઘા જમીનમાં ટેટી અને તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે. તેઓ આ તરબૂચના વાવેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેથી આ ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન મળી રહે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ તરબૂચનું વેચાણ તેઓ રિટેલ ભાવે મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. તેઓને પ્રતિ 1 કિલોના 14 થી 15 રૂપિયા જેટલો ભાવ મળી રહે છે અને તેઓને પ્રતિ 1 વીઘે 400 થી 450 મણ જેટલું ઉત્પાદન મળી રહે છે. નું નામ? મારું નામ ઝીંઝાળા હસમુખ મનુભાઈ છે. આપની ઉંમર વર્ષ? મારી ઉંમર વર્ષ 30 છે. ક્યાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે? મેં કોલેજ કમ્પ્લીટ કર્યું છે. હવે હાલ હું સાહેબ આમ તો 4 થી 5 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું, તરબૂચ અને ટેટીનું. ને તરબૂચ વીઘે હું 400 થી 500 મણનું ઉત્પાદન લઉં છું અને ટોટલ વેચાણ મારું રિટેલ છે. મહુવામાં મારું ટોટલ 14-15 રૂપિયા પ્રતિ કિલોએ વેચું છું ને ઉત્પાદન બહુ બધું સારું મળે છે. આપણે ટપકથી પાઈએ છીએ, ટપક ઉપર જ બધું કરવાનું, દવા બી ટપક ઉપર જ, ખાતર બાતર જે છંટકાવ કરવાનો આવે છે એ જ તે દવા આપણે પંપથી પ્રેસ કરીએ છીએ. હવે આ તરબૂચનું ઉતારો 60 થી 70 દિવસે એનો ફાલ આવે, 60 થી 70 દિવસે એનું ઉત્પાદન થાય છે. 75 દિવસેથી 80 દિવસમાં નીકળી જાય છે. વધારેમાં વધારે 85 દિવસ, તેથી વધારે સમય લેતો નથી. હવે તરબૂચ આમાં તો બધું ટેકનિકલી પ્રમાણે ચાલવું પડે. જે કાંઈ બી વસ્તુ છે કે આમાં આની જે જીવનની જરૂરિયાત વસ્તુ છે એ આપણે નાખવી પડે. આપણે પોતાને જે ખાવું છે, આપણે શું ખાવું છે, કઈ રીતે હેલ્ધી થવું છે, એ જ વસ્તુ આપણે આમાં ટેકનિકલી અપનાવો. કુદરતી વસ્તુ અને પ્રાકૃતિક જે કાંઈ વસ્તુ જોવે છે એની જીવન જરૂરિયાત વસ્તુ તમે એને નાખો એટલે ઉત્પાદન 100% સારું જ મળે એમ. ને આમાં સારામાં સારું ઉત્પાદન અમે દર વર્ષે 400 થી 500 મણનું ઉત્પાદન સરેરાશ લઈએ છીએ. હવે આવતા વર્ષે તમે કયા પાકનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છો? આગળ તો હજી કાંઈ વિચારવું નથી, પણ આમાં તો વસ્તુ સારું છે. આના પછી હવે વિચારવાનું છે કે કાં સિંગ કરીએ, કાં મકાઈ કરીએ, અમેરિકન મકાઈ કરવાનો વિચાર છે, કાં ભાઈ સિંગ કરીએ એમ.